ઘણા બધા સ્ટુડન્ટ્સ મને કહે છે કે સર ઇન્ડિયામાં અમે પીસીબી કર્યું છે અને કેનેડામાં ફિઝિયોથેરાપી ડૉક્ટર થયું છે. ઓલ્સો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું પૂછે કે સર ઇન્ડિયામાં અમે બેચલર ઓફ ફિઝિયોથેરાપી કર્યું છે અને કેનેડામાં ફિઝિયોથેરાપી કરવું છે, તો ઓપ્શન શું છે અને પ્રોસેસ શું છે. તો ચલો સમજીએ કે તમે કેનેડામાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકો છો બાય બિકમિંગ અ ફિઝિયોથેરાપી ડૉક્ટર. તો જે સ્ટુડન્ટ્સોને કેનેડા જવું છે તો એ લોકોને ફિઝિયોથેરાપી કોમ્પિટન્સી એક્ઝામ ક્લિયર કરવી પડે છે, એને કહે છે PCE. તો જે બી સ્ટુડન્ટ્સો ઇન્ડિયામાં બેચલર ઓફ ફિઝિયોથેરાપી કર્યું છે, કેનેડામાં ફિઝિયોથેરાપી કોમ્પિટન્સી એક્ઝામ ક્લિયર કરી અને તમે રજિસ્ટર્ડ ફિઝિયોથેરાપી બની શકો છો અને કરોડો રૂપિયા કમાઈ શકો છો. બિકોઝ કેનેડાની અંદર ફિઝિયોથેરાપીની રિક્વાયરમેન્ટ ડે બાય ડે ઇન્ક્રીઝ થતી જાય છે અને ડેફિનેટલી તમે આની અંદર તમારી ફ્યુચર પરસ્યુ કરી શકો છો. જો તમે 12th PCB કર્યું હોય તો 4 વર્ષનો કોઈ બી હેલ્થકેરનો, એનાટોમીનો, બાયોલોજીનો કોઈ બી કોર્સ લઈ તમે કેનેડા જઈ શકો છો. અને તમને એવું થતું હશે કે સર આ બધાની ગાઈડ કોણ કરશે, આ બધાને રાઇટ ઇન્ફોર્મેશન્સ અને પ્રોપર ડોક્યુમેન્ટેશન જોઈએ છે કે અમે કેવી રીતે ફિઝિયોથેરાપી થઈએ. તો ગાઈસ કોમેન્ટમાં ફિઝિયો લખી દો અને અમારી એક્સપર્ટ ટીમ તમને કોન્ટેક્ટ કરશે અને તમને સમજાવશે કે કેનેડાની અંદર રજિસ્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ કેવી રીતે બનાય.